तो भाई बताओ तो बिंदी निकल गई, कोई बात नहीं, बिंदी गुलाबी कलर की नहीं लगा लेंगे। हम भी पहले તમને અહીંથી ઘરમાંથી બહાર કાઢું પેલા, હાલો મારે કાઈ લાંબુ તૈયાર નથી થવું। हमारे बाल बिखर जाएंगे, इस बात का टेंशन है हमें। गरम पानी रोज नाता હોય ને, ગરમ પાણી રોજ દે ને વધારે લાગે। પોણા 12 થઈ ગયા છે, સુઈ જાય નાના બધા હમણાં હાલે છે વિશાલ। જય સ્વામિનારાયણ પપ્પા। જય સ્વામિનારાયણ। અને મમ્મીને તો આજ પાંચમ છે એટલે એને નાસ્તો થઈ ગયો, એને ખાલી દૂધ હોય। મમ્મીના બહારના દશેરા નો હાલે? હા, બહારના દશેરા નહીં, નોમ છે, નોમ છે ને કા, પાંચમ તો ગઈ આજ નોમ, પછી કાલ દશમ, પછી પરમદી, પછી એકાદશી। કેટલું સ્મૂથ છે ગાડું તો એટલે વિશાલી સંભાળતા હતા કે સોન પાપડી ખાવ તો ખરા। મોહનથાળ ખાઈને ગયા હતા કે એક ખાઈ ગયા એટલે સ્વીટ ની ના પડે વિશાલ। ચા ઘડીક બંધ કરી દયો, નકર આ મોળેલા ઘડીક ફાફડી થોડીક ખાઈને પછી ખાવ। હા, થોડુંક તીખાશ ઉપર આવે। કેવી છે સોન પાપડી? તો બધાને બહુ ભાવે હો। અરે બહુ મસ્ત, બહુ મસ્ત। બટકું રાખજો કારણ કે મારથી આખું તો નહીં ફૂટે। જો મસ્ત મોર્નિંગ માં તીખી મોળી ફાફડી, જાદુ, બધી ફાફડી કેવી મસ્ત મુલાયમ છે, બધી વસ્તુ એક નંબર છે હો। ફાફડી જાય કે ભેગું જ કીધું, નકર તો તરત તમને ભાવે જ ને એવી જ સ્મેલ। હા, સ્વાદ એવો નો આવે, એવો નો આવે। બહુ સરસ અવનવી ફરસાણની વેરાયટી હતી હો કાલ તો। કા વિશાલ? ગરમા ગરમ જલેબી પડતી હતી, મેં કહ્યું જલેબી તો છે ને ગરમા ગરમ બહુ ભાવતી હોય ને ગામનો જલેબી દરો કે બધી ગરમા ગરમ જ પડતી। હા, બહુ મસ્ત પણ અને પપ્પા આપણે બીજે બધે તમે જલેબી લ્યો ને તો બહુ જાડી જલેબી, આ તો કાગળ જેટલી પાતળી જલેબી, બહુ પતલી એમ। કાલે જોઈ હતી આપણે બ્લોગ માં બતાવી છે। હા, એકદમ પતલી જલેબી એમ, સ્મૂથ મુલાયમ। એને કીધું ને કે જલેબી તમે એકવાર ટ્રાય કરો કે એકદમ પતલી છે એવું છે। ચાલો અહીંયા મોર્નિંગ નું શિરામણ, હવે દશેરાનું શિરામણ ચાલુ કરીએ। હે પપ્પા? મોર્નિંગ માં ધબાધબી હાલે છે અમારે। બટેકા કરે છે, આ સિંગ ઉપર ખવાય કે બટેકા ખવાય? સિંગ પાક રહી મારો સિંગ ઉપર સ્પેશિયલ આપણે કર્યો છે। તમે કેનો છે? એને બને હોય છે એટલે કે છે અત્યારે આપણે તો ટૂંકમાં ધરાઈને બેઠા છીએ, ઓલું સોન પાપડી ને ફાફડી, મોળી ફાફડી ને પૂરી ને બધું। એ તો આસો પૂછો કે તો માલ માલ કહેવાય। સાચી વાત છે, તો માલ માલ મળે। મોહનથાળ ખાઈ લીધો એટલે મેં કીધું કદાચ સોન પાપડી ના કેમ પાડે છે, પછી મેં પૂછ્યું મોહનથાળ ઓલું હતું આમ થોડું ગધુડું, મેં કીધું ખાધું હોય છે એને, હાટા ખાવાનું બાકી રહી ગયું, હાટા બાકી રહી ગયા। એને તો જે અત્યારે ગળપડ લીધું છો એવું છે? હા, હવે સીધું બપોરે હાલશે। તમારું તમારું એક ટેપ ખાલી છે, આ તો એ એક ટેફલી ખાઈ છે। હા, એટલે મેં કીધું હવાના પોરમાં ગયા હોય એક ખાધી તો તેમાં નામ લે તો શાપસ ખાઈ લેજો એવું છે। તો અત્યારે જો હવાર આવતો તો હવારમાં બહુ મસ્ત આવી ગયો, હવારમાં બહુ હતો, અત્યારે પાછો હવે તડકો નીકળ્યો તો પાછો તડકો વયો ગયો। હા, એમ ટૂંકમાં ભીનું ભીનું જ રહે બધું, બધે ભીનું જ થઈ ગયું છે, પાણી ભરાઈ ગયા બધી। કાલ તો બધા રમવા ગયા હતા એમ ગારામાં, અને નુકસાની કવડી લોકોને બધું બંધ કરે એટલે 2 દી તો બંધ રહ્યું, કા 2 દી બંધ રહ્યું, પછી કાલે તો બધે પલળતા પલળતા તો રમવા ગયા હતા, પણ 10 વાગ્યા પછી નહોતો આવતો, એટલે ચાલુ જ 10 સાડા 10 થાય। હા, નીચે તો હોય જ ને, આમ નો આવતો। એ રિવ્યુ આપણે નુપુર ને પૂછશું કે કેવું તારે રહ્યું ફોન કરતા અરે તો પછી એમાં ઓલું ઉપર વિશાલ ઓલું નાખી લીલા કલર ની જાજમ, ખબર? તો જાજમ ની ઉપર પાણી આવે છે ને એમાં ગારો થાય ને એમાં તમે આમ પગ મારો ને એટલે લપસે પગ। હા, ઈ આની પહેલા શરદ પૂનમ માં જાજમ મારી હતી,
ગઈ શરદ પૂનમે. એટલે વરસાદ આવ્યો ને બરોબર જાજમ મહિની તો એમાં અમુક ઉપર એવું લોંદો અને લપસતા પગ એટલે અમુક ધ્યાન વેકરો પાથરે પણ અમુક જગ્યાએ વેકરો નો પથરાણો હોય ને ત્યાં થોડુંક કેવરાવે. બે દી આજે ને હા કાલ તો દશેરા છે. હા એવું છે ટૂંકમાં છેલ્લું નોરતું હોય છે એવી રીતે. એટલે આમ ગણીએ તો આમ 10મું નોરતું આજે. હા 10મું નોરતું આજે ને દશેરા કાલે. નોરતા તો પૂરા થઈ ગયા. દશેરા ઉજવે દશેરા દિવસે રાસ ઉત્સવ હોય. આજે ઓલરેડી 10મું નોરતું છે ને કાલે દશેરાનું 11મું નોરતું થાય. અને ઓલું પપ્પા ઓલું કેવું વિશાલ વેલકમ નવરાત્રી ને બાય બાય નવરાત્રી તો બાકી જ છે હજી. અને શરદ પૂનમ ની નવરાત્રી ટૂંકમાં દિવાળી નો આવે ત્યાં લગી નવરાત્રી ચાલુ રહી. આ એક વસ્તુ ઉત્સવનો ઉત્સવ અને શરીરની કસરતની કસરત. હા અને સૌથી લાંબો ત્યોહાર. અને આ કસરત થાય ને આખા શરીર ફ્રી થઈ જાય. હા અમે પેલા ખેતી કરતા ને એટલે આજે ઘેરે વાળપણ કરીને મંદિરે દશેરા ની જાય આપણે હું નોરતામાં જઈને રાસ લેવીને એક રાસ લેવીને ફરતો રાઉન્ડ મારીને હમાય એટલે થાક બધું ઉતરી જાય. અમુક ને એનર્જી ચડે, એનર્જી આવી જાય, આખો દિવસનો થાક ઉતરી જાય અને મજા આવે રાખે શરીર ફ્રી થઈ જાય. એટલે કાયમ અમે રાસ લેતા એટલે મજા જ આવે. 2 કલાક રાસ લેતા તો એટલે થાક આખો શરીર ફ્રી. અને એક દી જાવ ને પછી તમને મન થાય કે ભાઈ જાવું છે ટ્રાય પેલી મારવી પડે. હા જો લગ દુખતા હોય ને જડાઈ ગયા હોય ને ન જાવ તો તમે ન જઈએ તો ન જઈએ પણ 2-3 ચક્કરો મારો ને એટલે શરીર આખું ફ્રી થઈ જાય. શરીર આખું ઓટોમેટિક ફ્રી થઈ જાય. કુદરતી રમવાની મજા આવે, રાસની મજા આવે. હા એટલા જોરદાર બેઠા ને કે ધડ નારાનો અવાજ આવ્યો અને પેન્ટ ફાડ નાખ્યું. મમ્મી ટૂંકમાં એને મમ્મી પેન્ટ ગમતું નહોતું એ પેન્ટ ફાડ નાખ્યું એને. રેડી ફાટી ગયું પેન્ટ જો ગોઠણે ફાડ્યું. સારું જાય આ પેન્ટ કેટલી વાર પહેર્યું પેન્ટ બધા પહેરે છે ને તારું ફેશન નથી ફેશન આવી આમ થઈ ઓલું આમ માર્કેટ થી લીધું એવું જ ફાટ્યું છે એટલે કે ઉપાધિ નથી. કેટલું જૂનું થઈ ગયું પેન્ટ. તો જયારે હવે તો બોલું કાંઈ કામ હોય ને ભરવા કરાવવાનું તો વિશાલ આ પેન્ટ પહેરો છું, આ પેન્ટ પહેરો તો કલર એ નો જાય ને તો મને ઉપાધિ નો થાય. ભરવાની આ જ પેન્ટ પહેરવાનું. અને જો અમારા બે માટે મોસંબી કટિંગ કરીને લઈ લીધી છે. અત્યારે થોડી મમ્મી ને ખાધી ને તો મમ્મી મેં પૂછ્યું મમ્મી કે બધી ગળી છે બહુ મસ્ત. મસ્ત છે. ચાલો ખાઈ લઈએ આપણે. ચાલો ખાઈ લઈએ. અને આમ જો તડકો નીકળો જાતો. તકડો નીકળો છે. સાંજે વરસાદ આવશે. સાંજે વરસાદ આવશે. નવરાત્રીમાં જવાનું હોય ને તે ઝાડો આવે ઓલો નો કે લુચ્ચો વરસાદ. સ્કૂલે જવાનો ને વરસાદ આવે સ્કૂલે પૂગી જાય તો ઉભો રહી જાય. હા તો જો ખોલી નહીં ખાઈ શકીએ. હા रेडी ने एक नंबर है. तो चलो આવી જ જાઓ બધા મસ્ત મોસંબી ખાવા. 11 बजे में हम लोगों ने खाना खा लिया है. મોસંબી ખાઈ લીધી. કેમ ઓર્ડર કરે આવી ગયો તને? અરે મને તો 2-3 ઓર્ડર કરાવી ગયા યાર. કરવું જોઈએ અત્યારે. હાલ ફેશન વિશાલ. ફેશન. છોકરો ફેશન વાળો છે એમ. હાઈ તો. અને લાઈટ હાલી કીધા વગર ની જતી રહી છે અને ક્યાંય ની ખાલી એટલામાં જ ગઈ છે. બુધવાર છે ને પાછો. આજ બુધવાર છે લામે કાપ હોય પણ મેસેજ આવ્યો છે નહીં કાઈ. પણ આપણે નસીબ છે કપડાય ધોવાઈ ગયા અને ભગવાનની દયાથી તડકો હારો નીકળી ગયો. તે પેલા હજી તો તમે મને એમ છે ખાચો વેળા આવીશો અને અમે કપડા મૂકવીને આવ્યા. તે પાછા હું મમ્મી પાછા ગયા પાછા કપડા લઈ આવ્યા. અહીંયા નહીં ખા ત્યાં ઓફિસે પહોંચ્યો ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. તો તે અહીંયા નહીં ખાન તો તડકો નીકળો તો પાછો ઉપર આવ્યો. ગયા ફોન કર્યો મેં તને કે ભાઈ નીચે ન લેતા પાછો રહી જાય પણ એવી થોડી ખબર હોય તે જો કેવો નીકળો. હવે નહીં આવે બપોર લગી તો લગભગ નહીં જ આવે. ત્યાં હુકાઈ જાય અમારે કપડા હુકાઈ જાય એટલે શાંતિ. એવું છે. મારું વજન વધી ગયો છે. હાલ આપણે વજન કરીએ. એવું છે. હવ એને ભરપેટ અત્યારે ખાઈ લીધું છે એટલે એને વજન કરવું કે થોડોક વધી જાય એમ ગ્રામવા. ઓહો એ 69.25 એટલું બધું ખાવ છો તોય દી જાય ક્યાં કે એટલો જ રહી છે. પેલા 68 હતો અત્યારે 69 થયો. કિલો વધી ગયો. 69 કીધું નો છે એમનો. હા 69 તો કીધું નો છે. આપણે જોઈ ઓહો 47 30 હતો. એને જ છે ગમે એટલું ખાધું તોય નો ચેન્જીસ. તમે બધા ખાઈને વજન કરો છો એટલે એ બધું ખોટું કહેવાય. ખોટું કહેવાય નહીં. ખાધા વગર કર્યો તો 47 30 તો ખાઈને કર્યો તો 47 30. મમ્મીને કેટલો થયો? ગ્રામમાં વધ્યો 10 ગ્રામ વધ્યો. હા 30 હતો. 30 હતો 20 ગ્રામ વધ્યો. ઠીક. મારે 60 થતો તો કેમ બસ હોકો ડોકો થઈ જાય. 60 થોડો થાય 47 માં 60 કેમ થાય? 47.30 ની જગ્યાએ 47.60 એમ. ઠીક. એ થોડુંક જેમાં હોય કે પછી ઓલું થયું હોય. ગ્રામમાં ઓલું થઈ ગયું. હા એ જે આપણે ભૂખા પેટે કર્યો તો. હા તો મારું હા અત્યારે પસાર થઈ ગયું. હા 50 થઈ ગયો. અત્યારે જમીન કર્યો મેં તો ત્યારે ભૂખા પેટે જ કર્યો તો 47 30 હતો. અત્યારે જમીન કર્યો તો 47 30 હતો.
ટૂંકમાં ઘટી ગયો છે ગ્રામમાં, પાછો ખાધો એટલે ચડી ગયો એવું છે. 30-30 નો તો એ ટકાવારી ફેર પડે. અત્યારે જો મસ્ત મેનુમાં સૂકી ભાજી, આજે મમ્મીને નોમ છે એટલે સાકમટે સૂકી ભાજી, આપણી માટે રોટલી. સૂકી ભાજી રોટલી ખાવાની છે. હા બટેટાનું શાક કરી દેવાય ને તમે ઓલા વઘારીને તો લ્યો મજા આવે રોટલી હારે. મમ્મીને ખાલી સૂકી ભાજી દઈને ખાવાનું હોય ને. પણ એ સૂકી ભાજી કાઢી નાખજો. ઓકે અડધું શાક ને અડધું સૂકી ભાજી. બાફેલા બટેટાનું શાક. કેવું મસ્ત બધું સમારી કરવાને તમે જોવો મેં કેવું બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. શાકમાં નાખ દેજે. જે તમારે વઘાર કરવાનો જ રે. આમ જો આ કસ્તુરી મેથી, આયા લીમડો, પછી આયા બધી સામગ્રી સુધારી રાખી છે. પછી આની અંદર મેં જો આજે લાઈટ નહોતી ને તોય મેં સૂકી ભાજીનો સામાન પીસી નાખ્યો બધું. હા સરસ. હે મમ્મી કસ્તુરી મેથી ન નખાય? નહીં મેથી નો નાખે. લ્યો ઠીક. કસ્તુરી મેથી નહીં નાખી. નહોતી ખબર, મેં તો કાઢી બારી. એવું કોથમીર નથી ને તો એ નાખું. હા. પણ આ ફરાળ છે ને એટલે ન નખાય. તો નાખી તો હાલે. મેં તો નાખી તો હાલે. આમાં એમાં લોટે બાંધીને રેડી કરી લીધો છે મેં તો. ઓકે તો વેલા તો હવે શું કરવું? તમે કે ઓલા દીકીન જલ્દી દીને આવ્યા તેવું બટેટાનું ઓલું શાક ખાવું બાફેલું કે બનાવ્યું હતું ને એવું જ કરી નાખો. હા તો વાલે મમ્મી માટે સૂકી ભાજી. હા તો વાંધો નહીં. નાના લો એમ સૂકી ભાજી કરી દઉં. હારું એમ સૂકી ભાજી કોઈ અડે તો નહીં. સૂકી ભાજી કોઈ નથી દે. કોઈ દેતા જ નહીં મમ્મીઓ. પપ્પા તો પેલા લઈ એની વસ્તુ જ ઉપાડે પેલા ખીચડી ને એવું. ખીચડી ને એનું પેલા ઉપાડશે. હા કઈ નહીં, થોડી સૂકી ભાજી કરી, થોડુંક શાક કરી. રેડી? ઓકે વાંધો ચાલ. આપણે કારીગર વિશાલ વડકાણ. હેલો, બોલ બોલ. साफ कर रहे हैं अपनी हाईराइडर. હા અને ક્યાં ચડ્યા છે ટાયર ઉપર આમ જોત ખરી. ઓછી વળવો કરના. કાર સર્વિસ માં લઈ ગયો ને. હા યાર એ ભાઈ આવી રીતે ચડીને સાફ કરે. એમાં પગ પણ વાગતા નથી ને નીચે. હા એ મસ્ત રહી જાય. ઠીક. આ હારું હું વિચાર કરતી હતી, મેં કહું પપ્પા આપણે ટેબલ કાઢીને કે એની એવીથી સાફ કરવું પડશે. આ હા માસ્ટર થઈ ગયા લાગે છે હવે તો. બહુ વજન નો દેતા હો માથે. કેમ માથે? અરે કાઈ ન થાય. મસ્ત થઈ ગઈ છકા છક. રેડી રેડી. ખાલી ઉપર જ સાફ કરો. ઉપર જ કરવાનું બાકી હતું કારણ કે નીચે તો પપ્પાએ ગીરી હોય. બને છે પહેલ એટલું બધું. એટલું બધું ઓહો. થોડું કેવું છે પાટલાના આ 7-8 પાનું કેદું ને જોતી હતી માનું રહેતો જ નતું ક્યાંય. મેં કીધું ગામમાંથી લેવાતા નથી. પાટલાના 7-8 પાન કેદું હું જોઉં છું 10-15 દીથી. તો મેં કીધું બનાવું તો ખરી વિશાલ માટે સ્પેશિયલ ભરપૂર મસાલા નાખી. વિશાલ કે કેટલા બનશે? મેં 7-8 ઓલા રોલ આવે ને. કઈને ઝડપથી બનાવી. હું ઓફિસે જાઉં છું. હા પછી આપણે માર્કેટ જઈ. ગામમાં થોડું કામ છે. ઈ પતાઈ આવીએ. હા ત્યાં હું ઘાયકા બનાવી રાખું. આ એટલે વાર નહીં લાગે. મેન તો આ રગ કાઢવામાં વાર લાગે. બાકી મસાલો તો 2 મિનિટમાં બની જાય મારથી. વાંધો નહીં. સારું સારું ચલો તમે જી આવો. જોઈ શકો છો ગયા વખતની જેમ આપણે સ્ટફિંગ પણ રેડી કરી દીધી છે અને પાતરું ચડી ગયું હતું એટલે એને નાના નાના પીસીસમાં કટ પણ કરી લીધા છે. અહીંયા તેલ ગરમ કરવા રાખી લીધું છે. તો સિમ્પલી હવે આપણે તલ, રાઈ જીરું અને કઢી પત્તા આ ત્રણનો વઘાર કરી લઈએ. વિશાલ આ ગયે હે. હેલો, ભૂખા થયા છે ને? ભૂખ તો લાગે ને 6 વાગ્યા હવે. ત્યાં જો મસ્ત પાતરા આપણે રેડી કરી લીધા છે. ગરમ ગરમ હશે. એક નંબર હો. હે ને? કાઈ ઘટે નહીં. અલે જો ઓલો આપણે પાતરાના પાનનું ઝાડવું ખાલી થઈ ગયું પાછું. હું લઈ આવું એટલે ઈ એમાંથી ને પાછું તોડ્યા કરું છું. સારું ગરમ ગરમ બને તો ગરમ ગરમ ખાવાનું. કઈ ટેન્શન જ નહીં. કે તો ની મારી નજર ની આતી ને 3-4 દીથી. મેં કીધું હવે મેં કીધું તોડે નહીં તો બિચારો હવે લચાઈ જાય પાંદડું. તે એવું છે તો અત્યારે જો બનાવી નાખવાનું. અમે બનાવી જ નાખવાનો નાસ્તો વિશાલ માટે. એટલે નાસ્તામાં મસ્ત થઈ જાય તમારે. મમ્મી પપ્પા આવું જ ખાધું છે ને? હા મસાલો એક નંબર બનાવ્યો. થેન્ક યુ. બહુ ટેસ્ટી છે. એટલે પપ્પા મને એમ છે લગભગ આવતા જશે એની હાટુ 2-3 રાખી ટેસ્ટ ફોન કરવા. મંદિર જ નીકળી જાય. ઓકે ગરમ ગરમ બહુ મજા આવે. બહુ મજા આવે એટલે તો કીધું એટલે મેં ગરમ ગરમ રહેવા દીધા. વિશાલ આવે એટલે ગરમા ગરમ ટ્રાય કરાવીએ. હાલો તું એ હાલો લઈએ. બોલો શું છે આજે જમવાનું? જમવામાં જવા છે ને કટકું થતું જવાનું ધીમે ધીમે. આજે જો નવરાત્રી રૂમમાં ન લઈ ગયા કાલ તો હાવ કઈ જમવા નહીં મળે બપોરે. લે કેમ? બસ આજે વરસાદ નથી. બધાએ એમ કીધું છે અહીંયા વરસાદ હતો ત્યાં વરસાદ નથી. હચોડો વરસાદ નથી, ગારો નથી, કાંઈ હું નથી. પણ ક્યાં ના પાડું? જાને તમ તારે મને 4 વ્હીલર ચાવી આપી દો એટલે હું વઈ છે. એ તો તને તેડવા આવે છે, જાતે કેમ નથી? આજે એને બીજાને કીધું જ છે મને કે હું મારા પપ્પા તને તેડી જાઉં, સાંજે તું તારી મમ્મી ને રોકાઈ જાજે, બીજે દિવસ જીજુ તને લઈ. અત્યારે જો મસ્ત આપણે ચા મૂકી દઈએ અને દશેરા છે તો વિશાલ કે ભાખરી બનાવો. તો વિશાલ કે દશેરામાં કે નકરી ભાખરીઓ ખાઓ, મારું ફરસાણ ક્યારે ખાઓ? મેં બધી વાતે સાચી. તો અત્યારે પૂરી સાટા ચાદુ મમ્મીને તો સુકી ભાજી તો નાસ્તો કરી લીધો છે, મમ્મીએ કરી લીધો. હાલો એને સુકી ભાજી 5 ચમચા લઈ કરી લીધું. પપ્પા તમારી ફરિયાદ એવી છે. કેમ પપ્પાની ફરિયાદ? પાત્રા કાક મોટા વાવો તમે પાત્રા
જાજા બનાવી. પાતરા પપ્પા હવે કુંડામાં છે ને હેઠે વાવી દેવા છે, એમાંથી એક ગાંઠ લે. ટૂંકમાં ફેલાતું નથી. થોડાક વધારે થાય ને તો બધાના ભાગમાં આવે, સમજ્યા? નીચે જ કહું છું. પથ્થર જમીનમાં વાવો. તમે ઓલા બહાર પપૈયા નથી વાવ્યા, ત્યાં પાતરાનું એક ગાંઠ સોંપી દો એટલે થઈ જાય. હા, અત્યારે કાલે જ કરી નાખજો, મહિનાથી પછી પાતરા થવા મળે પાન મોટા. ભાઈ પાતરા 3 દીથી પાતરા ભાઈ એટલે જ ને ઘટે એવા હતા. થોડાક તો પપ્પા હાટુ રાખતા જઈએ, પપ્પા આવીને ખાય. હું મુંબઈ એક્ઝિબિશન માં ગયો ત્યારે તમે ખાધા હતા ને? મેં તો પહેલી વાર ખાધા. જેટલા હોય એટલા હું તું તોડી લઉં છું, કુણા કુણા પાનો એ પીડા રહે એમ પછી. એટલે હજી એમાં 7-8 પાન છે, એટલે હજી અઠવાડિયું 2 અઠવાડિયું જાય ને તો પાછા આવડા થઈ જાય. હવે 4-5 છોડવા ને તો બધા થઈ જાય. હા એમ 4-5 છોડવા નીચે આવી જાય ને અરે આરામથી થઈ રહી રાતે. ખોટી એટલે થઈ જાય એક ગ્લાસ. હા, ઘણી તમને આખી ડીશ બની તો પાકી ડીશ ભરાણી હતી, અમે 2 ખાધા તો તમારી હાટુ રાખ્યા. બે થોડા એટલે ડબલ હોય ને. હા ડબલ હોય એટલે બધાને થઈ જાય. મજા આવી. એવું છે. આવી ગયો ગાંઠ. ઓલી બાજુ હતી પણ હુકાઈ ગયું પાણી. ઠીક ઓલી સાઈડમાં બીજી હતી જ બીજા કુંડામાં. ઠીક. બીજા 2 કુંડામાં હતા તો ઘરના તો થઈ તો થઈ રહે. એવું છે તો અત્યારે જો ચા મૂકી દઈએ અને બાકી આપણું ફરસાણ. હા, હાલ છે ને પપ્પા? હાલે હાલે ને આપણે બધું હાલે. ફરસાણ હાલે. પૂરી છે ને? હે? પૂરી ફાફડી સ્વીટ હોય તો હાલે. સ્વીટ તો બધાનું ફેવરિટ છે. છે, સ્વીટ છે તો તારે માંગોય મળશે. માંગોય મળશે. અને આ પપ્પા કઈ ગળદી છે, બધા ફરસાણ લેવા હરખોટે કાલ લઈ આવ્યા. અત્યારે પબ્લિક કે વાવા એમ નથી કે હા બધી દુકાને પગ દેવાનું છે. સર આજે જ કર્યા છે બધાએ. ઘણા આજે સર કર્યા. આજે જ કર્યા છે. આજે આમ જોઈ તો આજે જ છે, કાલે 9 નોરતા પૂરા થઈ ગયા, 10મા દિવસે જ દશેરા આવે. કાલે કઈ તો પછી અલગ. તો પેલા કેમાં નહોતે દશેરા. દશેરા આજે જ છે. એટલે જે ફરસાણ વાળા દુકાન ને સારું રહે આ વખતે. બે દી ગરાગી રહે. કમાડ રહે ને. બે દી એના ભાઈ સારા હોય છે. સાચી વાત છે કેમ કે કેટલું ફરસાણ બનાવ્યું એને. તો આ 2000 પૂરું રહે ને. તો પપ્પા બધે એટલું અમરેલીમાં ઠેક ઠેકાણામાં કેટલું ફર્યા ને બધે એટલી ગળદી એમ. દશેરાનું માતમ બધાને આ તહેવારનો ઉત્સાહ હોય. એટલે બધા મીઠાઈ લે. હું ઈ જાને ગામમાં આજે કહેતો હતો, મેં તો દશેરા હોય તો મેં તો કેમ મીઠાઈ લઈને ઘરે ખાઈ, બાકી આમ આડા દિવસે ખાઈ નહીં ગયા આપણે. દિવસ ખુશાલીનો. અત્યારે ભાવે એ વસ્તુ. એટલે ખુશાલીનો દિવસ છે. અને ઓટોમેટિક ભાવે. કુદરતી લેવાનું મને થાય. મારા પાસે ન હોય તો થોડું કરીને પૈસામાંથી લે. 200 હાટે લઈ પણ લે ખરી. લે ખરા. એટલું આખું આ માતમ જ છે દશેરાનું એવું છે. એવું છે. દશેરા ઉજવે ને. તો હમણાં 15 દી પછી શરદ પૂનમ ને પછી દિવાળી ને હવે તો ધમાચકડી જ છે. એટલે જલસો છે. ઘર ડેકોરેશન નહીં કરવું પડે. કરવું જોઈએ. દિવાળી હાટું. કરશો નહીં તો લઈ આવશું ડેકોરેશન ગામમાં. કરશું. રંગોળી તો આ વખતે તમને બધા આમ ધાયરા બારી રંગોળી. હર વર્ષે તો હું રંગોળી કરવા સ્પેશિયલ આવતી. ગામમાં ગયા હતા અત્યારે? હા, ગામમાં ગયા હતા. મારે થોડાક પાર્સલ દેવા હતા, અમુક બિલ નું કામ હતું, બધું પતાવવા ગયા હતા. પતાવવા ગયા હતા. અને પાયલને ઘરે શાકભાજી દેવા ગયા હતા. વાડી શાકભાજી લીધું થોડું ઘણું. હા. પાયલના મમ્મી કે તમે ફરસાણ લઈ આવ્યા? મેં ઓલો દશેરા લઈ આવ્યા. મેં કીધું અમે લઈ આવ્યા. એ કે શું લીધું? મેં તો આટલી વસ્તુ. એ કે અમારે હાટાને એવું જ લેવું છે કે ભાવે એવું બધું વધારે નથી. બાકી તો બધાનું બધું ઈ લઈ. અત્યારે બધા આવું જ ભાવે. આટા છે, કોઈ આ જલેબી છે, હા. ને ફરસાણ છે. ત્યાં જેવું જ ખાય. બાકી બીજી વસ્તુ બધા બહુ ઓછી લે. પેલા આપણે બરફી ને બધું લાવતા પપ્પા, થોડું બરફી થોડું. લાવતા. કેટલું લાવતા આપણે? બરફી પેંડા જ લાવતા. પેંડા લાવતા, ઓલો હલવો લાવતા, હલો. કેટલી વસ્તુ લેતા. એવું બધું છે. અને આજ તો વાતાવરણ થોડુંક સારું છે વિશાલ. આજ તમે રેડી થઈ જાય શર્ટ પહેરીને. વાંધો નહીં, જાશું તમ તારે. બરોબર, જાસુ રેડી. અને રંગોળી તો આ વખતે તમને બધે મારે તો 3-4 દી અગાઉ રંગોળી ચાલુ કરી દેવી છે. રોજ અલગ અલગ બદલાવાની આપણે. 11 થી રંગોળી માંડશું. 11 પછી વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ. રોજ અલગ અલગ રોજ ઉમર રોજ અલગ અલગ કરતી. થઈ જશે એ હા તો વાંધો નહીં. વળી ધનતેરસ થી આખો પરવાખો ગણાય. હા દેખો રંગોળી બધા બના કરે. તો ઠીક. હા. અગાઉ આપણે બધા પછી ટાઈમ બહુ સમય ન અને હોય. હા. એટલે ખાલી દિવાળી કરે. બાકી તો અગાઉ ચાલુ થઈ જાય. ત્રણ ચાર ગામડામાં કદી પપ્પા ગામડામાં રોજ રોજ કરે પપ્પા. તો આંગણે કરે રોજ દરવાજે પર. રોજ જે કરી જ નાખવાની. હા, ઈ તો બધે તહેવાર છે આપણા ગુજરાતીઓના, કાઠિયાવાડી. હા. આપણે દિવાળીના તહેવાર ઉપર આપણે રંગોળી કરીએ. બાકી અમે અંદર જતા ને આપણે રામેશ્વરની બાજુ હા. એ લોકો કાંઈ એમાં ઉમરા પાસે ઘરના આંગણા પાસે સાથિયા કરે, રંગોળી કરે. કાયમ ઓહ. કાયમ. 63 રંગોળી કરે અને સાથિયા પૂરે અને એવું બધું ભગવાનના એમ બધા નિશાની કરે બધી. એ લોકોને બહુ માતમ ઠીક. માતાજીનું બધાને. અને દિવાળીના દિવસે તો અયોધ્યામાં કેટલા દીવા હશે આ વખતે ખબર પડશે કે આ વખતે તો બહુ જાજા હતા. હર વર્ષે અલગ અલગ હર કરે. વર્ષે અલગ અલગ હોય છે. એટલે આ મંદિરથી જેટલી ખુશાલી બધાને હોય. હા. હાલો હવે આપણી ઈ ખુશાલીમાં આવે નાસ્તો લઈ, ચાલો, નાસ્તો ભૂખ જમી લાગી લઈ. છે.
નાસ્તો જ કહેવાય ને અત્યારે પાપડા. હલકો ફુલકો. સારું ચાલો. અને પછી મસ્ત રેડી થાય. હળવો નાસ્તો. હળવો નાસ્તો. નડે નહીં એવો. સારું ચાલો. સારું જશો બધા. पे नवा शर्ट आओ तभी हो गए हैं रेडी मस्त ठकाठक और यहाँ पे मेरी इयरिंग्स लेके बैठ गए हैं क्योंकि मैं विशाल को बोल रही हूँ कि छोटी छोटी इयरिंग्स भी पहनते हैं क्योंकि मेरा लुक है कुछ इस तरीके का तो जो ऑलरेडी मैंने पहना ही है एक बार ब्लॉग में अभी तो यही मैंने पहन लिया था आप पेरू છે तो ये वो भी मैच होगा अभी रेड वाला મેચ થશે એટલે तो बहुत सारी छोटी छोटी इयरिंग्स है ई रू તો ખોટું છે ई પણ खोटू कॉटन છે ઈ ઠીક તો અત્યારે જો વિશાલ મને હેલ્પ કરે છે ઇયરિંગ ચૂઝ કરવામાં એ મસ્ત છે ઈ મસ્ત છે પિંક વાળી મેચિંગ થાય થોડું તો બધી જોઈએ અલગ અલગ ધીમે ધીમે જે સૂટ થશે એ પહેરશું આ એક સરસ છે આમાં જે છે ને આ વાળી ઈ સરસ દેખાશે તો હવે જોઈએ તો બધી એમાંથી કઈ પહેરીએ પડી કે ક્યાંથી લઈ આવી ઈ એમ જોઈ મારી પાસે બધું હોય કિલો ખજાનો હાથે તો જ બુટી હારી રહે ને વિશાલ નગર તો પૈસા દીધા બધું પાણી ફરે કેટલી છે આ બે છે કલર એક જ છે પણ એક લાંબી છે અને એક ટૂંકી છે ઠીક લાંબી વાળી જે છે ને એ પેર આ લાંબી વાળી ને હા ओके तो चलो आ वाली ट्राई करिए तो भाई बताओ तो बिंदी निकल गई कोई बात नहीं बिंदी गुलाबी कलर की नहीं लगा लेंगे ओके तो पहले वाली जो पहनी थी ना चलो बहुत बहुत बड़ी लंबी लग लगती रही थी लंबी लंबी लग रही थी तो अभी ये छोटी वाली पहनी है मैंने तो ये कैसी लग रही है अभी ये अच्छी लग रही है अच्छी लग रही है तो चलिए अभी हेयर स्टाइल चेंज करेगी नहीं नहीं Yes, વાલ હવે ઝડપથી લેટ થાય છે બહુ પહેલા આવે જો છાટા આવે છે પહેલા ત્યારે अरे आर्यन घर पे नहीं मैं पूछू ले मेरे को तो इतने में ही है जापटा तब तक तो हम पहुंच जाएंगे चुन्नी लगा के આજે જો આવી જાય તો મજા આવી જાય કારણ કે તું સવારની કે છો કે ગામમાં નથી આયા જ અહીંયા જ છે છે. એવું તો બને જ નહીં બધી જગ્યાએ હોય सीरियसली हिया नुपुर બધા થોડું કઈ ખોટું બોલે એ કે ગ્રાઉન્ડ માં એક છાંટો નહીં પાયેલી કે એમ કેમ માનવું મેં કીધું એમ હું કેમ માનવું અહીંયા લે લે હવે આમ બે પેલા હું તમને અહીંથી ઘરમાંથી બહાર કાઢું પેલા હાલો હાલ, હાલ, મારે કાંઈ લાંબુ તૈયાર નથી થવું હા તો ફાઇનલી વિશાલ અત્યારે લઈને આવી ગયા છે ચાલુ વરસાદમાં જ્યાં જ્યાં છાંટા છે પણ બહુ મોટા નથી હવે આરવી રેડી થઈ ગઈ છે હવે બે ટ્રેનિંગ કેવું છે પ્લાઝો પેન ઓય હારી વરસાદ આવશે તો શું કરશું તોય પલરી રમશું પણ રમશું છાટા આવે છે અત્યારે અને આજે છેલ્લો દિવસ છે વિશાલ એટલે છે હમણાં હિયા આવે છે આમ જો ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે હવે અનાઉન્સમેન્ટ ચાલુ છે અમે ત્યાં ઉપર બેસી ગયા છે પેલો રાઉન્ડ શરૂ થઈ જાય છે હમણાં પાછળ ફોટોગ્રાફી જોઈ લો ચાલે છે હા, બધી બાજુ ફોટોગ્રાફી ચાલે રેડી અંતિમ દિન વરસાદ આવ્યો हमारे बाल निकल जाएंगे इसी बात का टेंशन है हमें नहीं जानो मेकअप दिखाई એને મેકઅપ કર્યો જ નથી તે કર્યો છે મેકઅપ એ તો તારી ફ્રેન્ડ ઓળખી જાય તને તે કર્યો આજે નથી કર્યો હું હારે હતો આજે और यहाँ पे देखिए छतरी लेकर आ गए सब लोग एक्चुअल में तो ऐसे ही आना चाहिए छतरी लेके छतरी लेके आए यार आई बोले फाइन
હે વિશાલ શું છે આ બધું? ખોલી લઈ ગયા પૂણા 12 પપ્પા તો ગોગળ ખોલવા આવ્યો ને પપ્પાને એમ કે વરસાદ નહીં હોય ત્યાં તો વરસાદ આવ્યો તો ખોલી ગયા પપ્પા તો ત્યાં અત્યારે પાલડીકોટમાં બહુ વરસાદ આવ્યો બધા ભાગ્યા ત્યાંથી અરે રહી ગયું તો સારું આવે ત્યાં તો ત્યાં હારો આવ્યો અહીંયા રહી ગયો એ હાવ રહી ગયો છે તો ત્યાં તો પાણી નીકળી ગયા ગામમાં બધી ધ્રુજે ક્યારની પાય એવું છે બોલ બોલ अभी मैं तो थोड़ी गुजरी आवे है क्योंकि नहीं मैं पीछे ओथ में बैठी थी ना पीछे मेरी चुन्नी थी तो थोड़ा ही भीगा है बाकी ये देखो हम पूरे कोरे हैं ધ્રુજતી હતી કેમ તો ધ્રુજતી થોડી પાછી લાગતી હતી ઉપલા ઠંડી લાગતી હતી હા એવું છે હું તો આખો ભીનો થઈ ગયો તો ધ્રુજતો નથી અને વધારે ઠંડી હોય તો એને વધારે ઠંડુ લાગે ગરમ પાણી રોજ નાતા હોય ને ગરમ પાણી રોજ દે ને વધારે લાગે પોણા 12 થઈ ગયા છે સુઈ જાય હા तो फाइनली अभी एकदम फ्रेश हो गए हैं एंड ड्राई हो गए हैं जो कि मैं तो थोड़ी बहुत ही भीगी थी लेकिन आरवी और विशाल दोनों जबरदस्त भीगे थे मतलब वो दोनों चला रहे थे और मैं तो पीछे बैठी थी इसलिए इतने ज्यादा नहीं भीगी फिर भी मैंने सर पे चुन्नी डाली थी फिर भी बाल थोड़े भीग गए थे और अर्धा पड़ता तो छतरी રહ્યા હતા નવરાત્રી માં એક પ્લસ પોઈન્ટ છે કે ભાઈ છત્રી લઈને જાજો જેથી કરીને સારો વરસાદ આવે તો આ છત્રી ખોલી અને ખબર ક્યારે પડે આપણને જ્યારે વરસાદ આવે ને ત્યારે લગભગ 10 છત્રી ખુલી ગઈ લાઈન માં છુપર ઉસ્તમ હતા બધા તો અત્યારે કાંઈક ભૂખ લાગી છે થોડી ઘણી પેટ પૂજા કરી લઈએ દેન આફ્ટર સીધા સુઈ જાય અને કાલ મળશું એક નવા વ્લોગ ની એક નવી સવાર સાથે વિડીયોને લાઈક કરો શેર કરો અને નવા હોય તો વગર ભૂલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગુડ નાઇટ બાય બાય